મહાદેવના મંદિરે પહોંચી ગયા હોય તો તમને લોકોને પણ દર્શન કરાવીશું મહાદેવના. તો હાલો મારી ભેળા. ભવનાથ મહાદેવ તો ફાઇનલી ભાઈ એને ઠેઠ ટેકરીએથી હાલીને આપણે ભવનાથ મહાદેવના મંદિર સુધી પહોંચી ગયા છે અને ભાઈ મહાદેવના દર્શન કરવા મિત્રો પંકજભાઈ પછી અનંતભાઈ એમના સાથે બીજા મિત્રો આવેલા છે તો એમની તમને મુલાકાત કરાવડાવું. તો એ લોકો પણ અમારી સાથે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા છે. જુઓ અમારા આનંદભાઈ કેમ છો? હું કે પંકજભાઈ હું કે ભાઈબંધ ભાઈ હવે આગળ જોડાયેલા રહેજો અપડેટ માટે. હાલો બધાને આગળ મળશું આપણે શું પ્રોગ્રામ એ બધો. હવે આ લોકો કહે છે શું કે કેવો માહોલ લાગે તમને? તમારી વાટે 2 કલાક અમને કાઢી જો ભાઈ એક ઊંઘ લઈ લીધી. તમારો ફોન આવ્યો ને જાગીને 4 હતા રેડી. ડાંગરિયા સરકાર આવે સીધું ભાગવાનું છે. ના ના ભાઈ આપણે આટલું થઈને 2 કલાક રાહ જોઈએ. આપણે બસ મોડી હતી ટ્રાફિકના હિસાબે. તો ભાઈ ખૂબ ખૂબ આભાર આ ભાઈનો, પંકજભાઈનો તમારો આભાર ભાઈ. તમારો પણ આભાર. તમે નવા હો પણ અમારી સાથે જોડાયેલા રહેજો. તમારો ભાઈ આભાર. આ કયું ના બસમાં બેઠા બેઠા ફોન કર્યા રાખતું કहीं આવો હો. જો આ 8 વાગ્યાના પણ મારે બસમાં ટ્રાફિક હતો. જુનાગઢથી રાજકોટવાળી બસ છે ને એની જ પાછી રિટર્ન થતી હતી એટલે એને ટ્રાફિકમાં હતી. કાંઈ વાંધો નહીં. હાલો હવે આગળનો શું પ્રોગ્રામ છે તમે લોકો કહેજો. હાલો તમે જોડાયેલા રહેજો. હાલો તો જુઓ ભાઈ પોલીસ પ્રશાસન આવી રહ્યું છે. ફૂલ સેફટી બધા માટે. જો અમારે પંકજભાઈની છે ને ભાઈ કયુંના ફોટા બોટા પાડ્યા રાખે છે અને દામોદર કુંડે અત્યારે લીવો હોય એમને તો એ મારો વિડીયો લે છે. આપણે એનો વિડીયો ઉતારી. આ જો આ આટા મારે છે. તો હાલો હવે ઉપર તમને દર્શન કરાવડાવું. હાલો જોડાયેલા રહેજો. પંકજભાઈ અત્યારે નખરા જ કરે ફોટા પાડે છે તો ખબર બધી પડે છો. હા हम भी किसी से कम नहीं પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાય. મને નથી ખબર તમે આમ આવો નથી આવતા બરોબર. ભગત માણા હોય ગમે. આ જુઓ અત્યારે આપણે દામોદર કુંડ ઉપર હતા અને અહીંથી હું તમને આખો નજારો બતાવું. અને પબ્લિક બધું હાલીને અત્યારે જાય છે. જુઓ એટલું બધું પબ્લિક હાલીને જાય છે અત્યારે ભવનાથ મહાદેવની દર્શન કરવા. તો તમે લોકો જોડાયેલા રહેજો. તો તમને લોકોને હજી હું આગળ દર્શન બધું કરાવડાવીશ. તો બધું પબ્લિક અત્યારે દામોકુંડમાં હાથ પગ મોઢું ધોવા આવે છે અને જો અને બાકીનું બધું હાલીને જાય છે ને આટલું બધું મેળો કરીને બધા ઘરે જાય છે. ચાલો આગળ જોડાયેલા રહેજો વિડીયો.
હર હર મહાદેવ, હર હર મહાદેવ. અલા કોઈ બોલતું જ નથી, આ કોઈને રસ જ નથી ભાઈ. આમ જુઓ મહાદેવમાં ભાઈ કોક આમ નામ બોલવામાં થોડુંક ભાઈ નથી બોલતા. ભાઈ ભાઈ પંકજભાઈ જુઓ અમારે હર હર મહાદેવ, હર. અલા ભાઈ કોઈ બોલતું જ નથી. જો ભાઈ વાયરલ પેન્ટિંગ આવી ગઈ છે ફાઇનલી. આ લોકો એના પોસ્ટર પાડે છે. આપણે પાછળ પબ્લિક બધું હાલીને આવે છે. તો આપણે હજી હાલીને જવાનું છે, હજી ઘણું હાલવાનું છે. ચાલો તો ભાઈ કેટલું બધું પબ્લિક હાલીને જાય છે. પંકજભાઈ અત્યારે અમારે વિડીયો ઉતારતા નથી. હવે એને શરમ આવવા માંડી છે વિડીયો ઉતારવાથી. હું ફેમસ થવું છે એ ભેગું જો આપણા આ વિડીયોમાં એને ભાઈ પંકજભાઈ વધારે પણ સારી વાત એને જ લેવાના, એને ફેમસ કરવાના. આપણે તો ફેમસ થઈ ગયા. કેમ શરમાઈ ગયા? ઘરમાં એવું આવે એમાં થોડુંક શરમાવાનું હોય. એવું છે, મને એમ કે શરમાઈ ગયા. શરમાવાનું તો વિડીયો ઉતારો. પડી નહીં શરમાવાનું. હાલો ભાઈ આગળ આપણે જાય તો ભાઈ વિડીયો ઉતારે. હાલો મારી જગદુની આને ઓલો ગરવાય ગઢ ગિરનાર પણ એના હાવજ જોને હે ઝડપી વે અરે રે જ્ઞાન નમણા નરને નાર મારા ગુજરાતની જ રે એ આવી ધરા મારા ગુજરાતની એ જ પાકે આ રતન અનમોલ જય ગરવા ગિરનાર ભૂત ભયંકર ભૂતોન અસંકર તે નટકે ભડકે તડિયંબર બાદે જંગર બાદ કદે ડમરુ અસંકર સંગર તે કૈલાસ કરે પરમેદ રવ મધરિત પશુપાલન કાપ તાજન નાદ કરે મહાદેવ મહાદેવ લાલ લાલ ગરબો બિરદારે ગરબો નકો ગરબો મેલડી માનો લીધો લાલ 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 ગરબો પાણી પીતા જાઓ એ કિનારે મારા
જો ભાઈ ફાઇનલી ભવનાથના ગેટે પહોંચી ગયા છે. તો ભાઈ રામ ટેકરિયાથી છે હાલીને આવ્યા છે. હું પંકજભાઈ ને બધાય હવે આપણે હાલી પહોંચી જાય ભવનાથ દ્વાર. જુઓ તમને દેખાડી દઉં. જુઓ હાલો હવે તમને આગળ મહાદેવના પણ દર્શન કરાવડાવું. આગળ જોડાયેલા રહેજો. મારા વાલા જય ગિરનાર. સાધુ સંતોના અખાડા ચાલુ થઈ ગયા. આપણે બીજી લેનમાં જઈએ. બીજી બધા અખાડા ચાલુ થઈ